તો ગરમીના કારણે આંબલિયાસણ ગામના ખેડૂતનું મોત નીપજ્યું છે। ખેડૂત અમરતજી ઠાકોરનું મોત થયું। ખેતરમાં કામ કરતી વખતે તે બેભાન થઈ ગયા હતા। લાંબો સમય બેભાન રહેતા ચામડી દાઝવાના નિશાન પણ જોવા મળ્યા। બાલીસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો ગરમી એટલી બધી વધી રહી છે કે એક ખેડૂતનું મોત નીપજ્યું છે। પાટણમાં ગરમીના કારણે ખેડૂતનું મોત નીપજ્યું છે। ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈ ગયા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ચામડી ખરાબ રીતે દાઝી ગઈ હોય તેવા નિશાન પણ સામે આવ્યા છે। બાલીસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। સમગ્ર તપાસ છે તે હાથ ધરી છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવ્યો છે। આંબલિયાસણ ગામના ખેડૂતનું મોત નીપજ્યું છે। તો ગરમી લોકોનો જીવ લઈ રહી છે। પાટણથી આ સમાચાર। ખેડૂત અમરતજી ઠાકોરનું મોત નીપજ્યું છે। અસહ્ય ગરમી પડી રહી છે। ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને જે પ્રમાણે અમદાવાદમાં 46 ડિગ્રી ગરમીનો પારો જોવા મળ્યો। પાટણમાં એક ખેડૂતનું ગરમીના કારણે મોત